ભરૂચથી હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે। એસઓજી અને સ્થાનિક પોલીસે મહત્વના વિસ્તારોને ઘમરોડ્યા છે। ભરૂચમાં પણ સર્ચ ઓપરેશન યથાવત છે અને તપાસ કરવામાં આવી રહી છે। એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા તમામ જે વિસ્તારો છે ત્યાં હાલમાં તપાસ ચાલી રહી છે। પોલીસે શંકાસ્પદ લોકોની દસ્તાવેજ ચકાસણી શરૂ કરી દીધી છે। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે પોલીસ દ્વારા આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરતા ઘૂસણખોરો છે, જે બાંગ્લાદેશીઓ છે, તેમને ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે। તેમની તપાસ કરવામાં આવી રહી છે। તેમની પાસે જરૂરી પુરાવાઓ છે કે નહીં, જરૂરી દસ્તાવેજો છે કે નહીં, તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, આપ સુધી પહોંચાડી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ સૌથી પહેલા અને સૌથી ઝડપી અને ઘૂસણખોરીના સમાચારને લગતા આ દ્રશ્યો આપ સમક્ષ આવી રહ્યા છે। અને આ જ મુદ્દે આપણી સાથે તમામ સંવાદદાતા પણ જોડાયેલા છે। તમામ જુદા જુદા જે શહેરો છે ત્યાંથી આપણી સાથે હવે ભરૂચથી જય પણ જોડાઈ ગયા છે। જય, આપણે તમામ શહેરોની જે પરિસ્થિતિ તે જાણી, હવે ભરૂચની પરિસ્થિતિ જાણવી છે। ભરૂચના કયા વિસ્તારો છે અને ભરૂચમાંથી કેટલા શંકાસ્પદો છે કે જેમની અટકાયત કરવામાં આવી છે? ભરૂચ પોલીસ દ્વારા મોડી રાત્રે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમની હાલ અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આવેલો છે, જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને દહેજ સહિતની જીઆઈડીસીઓ આવેલી છે। આ જીઆઈડીસીઓમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય છે, ત્યારે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત હાલ કરી લેવામાં આવી છે। તેમને વિવિધ પોલીસ રાખવામાં આવ્યા છે અને તેમની પાસે દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે। પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ અને જે ચકાસણી છે તેમાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે પશ્ચિમ બંગાળના જે ડોક્યુમેન્ટ છે તે પણ મળી આવ્યા છે। ત્યારે આ જે વ્યક્તિઓ છે તે પશ્ચિમ બંગાળના રહેવાસી છે કે પછી બાંગ્લાદેશના રહેવાસી છે, તે સહિતની વિગતો મેળવવા પોલીસે વધુ જે ચકાસણી છે તે જરૂર છે તે જણાવી રહી છે। આ અગાઉ પણ ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસીઓ છે તેમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા અને તેઓને રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર પોલીસ દ્વારા જે છે તે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આખી રાત દરમિયાન વિવિધ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ છે તે ત્યારબાદ પોલીસ દ્વારા આધાર કાર્ડ સહિતના જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ભરૂચ એસપી સૂચના હેઠળ એસઓજીની અને એલસીબીની વિવિધ ટીમો દ્વારા આ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા જણાશે તો તેમને ડિપોર્ટ કરવાની પણ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। આ અગાઉ પણ દેશની સુરક્ષાને જોખમાય એ રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી જીઆઈડીસીઓની વિવિધ કંપનીઓમાં બાંગ્લાદેશીઓ કામ કરતા હોય છે, પરંતુ આ બાંગ્લાદેશીઓને કામ ન મળતા તેઓ જે છે તે ગુનાખોરીના રવાડે પણ ચડી હોવાનું પોલીસે અનેક જે તપાસ છે, અનેક જે કેસો છે તેમાં બહાર આવ્યું હતું। ત્યારે આવા બાંગ્લાદેશીઓને રિપોર્ટ કરવાની હાલ જે છે તે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ જય, દર્શન, મિહિર અને ઋષિ, આપ તમામ અમારી સાથે જોડાયા, પડે પડના અપડેટ્સ અમારા સુધી પહોંચાડ્યા તે બદલ આપનો આભાર।